શરૂ હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જોવા જઈએ. આપણે બ્લોગ નથી બનાવ્યો કેમ કે કવિતા વહી ગઈ છે એની માનીયા. આપણે બ્લોગ બનાવતા ભૂલી ગયા છીએ અને એ તો અહીંયા બનાવશે, કદાચ આપણે બનાવીશું જ અહીંયા. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બ્લોગ ધીમે ધીમે બનાવીશું, બરાબર? હવે તો આપણે એકલા ઘરે જવો, સન્નાટો. પ્રીની, કીર્તિ કોઈ નહીં હોય હવે ઘરે. બસ આપણે એકલા. કવિતા અહીંયાલી બ્લોગ બનાવીશું, આપણે અહીંલો બનાવીશું. આપણે ટાઈમ રહે એ ઉપર બનાવીશું કેમ કે આપણે ટાઈમ રહીની દુકાને હોઈએ એટલે. હાલતો હું યાર બાથરૂમ બાજુ હોઈએ નહીં છે. જારે વઢાઈ ગઈ છે બધી જવો. હોય ગયા ઝાર ઘરે આવી છે. ઝાર બતાવું હું તમને. ઝાર આપણે થોડીક જ ઘી આજ ખોલે કેટલી ઘી તમે કહેજો કોમેન્ટ કરીને, બરાબર? હા, એટલે ઝાર થઈ ગઈ આપણે લાખ થઈ ગયું. જવો કેટલા બાસકાઈ ભરેલા આવ્યો ભાઈ, એટલી હે, બરાબર ને? સારું ભલે. હા, સનસેટ તો થયા કરશે. આપણે હવે નીકળી જઈએ રસ્તે. આ આપણો રસ્તો હોય, આ બાજુ ખુલ્લું, આ બાજુ ખુલ્લું. ભાઈ બહુ રસ્તાનું બતાવી ન શકું કેમ કે રસ્તામાં કદાચ કોઈકનું બોડિયું આવી ગયું હોય તો લોસા પડી જાય, બરાબર? સમજા કરો. અમથા આપણે ઊભા અહીંયા જઈએ. માથે વાદળા એમ છે હો, પણ વ્યૂ એમ આવે છે. જવો હલો, વાહન આવ્યા પહેલાં આપણે ઘરે નીકળી જઈએ, પછી પાછા આપણે મળીશું. કેમ કે આપણું ધૂમ અહીંયા ઊભું છે. ધૂમ જો પરીની કિકારા ઘરે પરીની પાસે જઈએ આપણે. વરસાદ આવવા માંડ્યો છે. આ કંઈ કવિતા કહેતી હતી કે વરસાદ આવે છે, તો હકીકતમાં આવવાય માંડ્યો છે. આપણે જવું જોઈએ ઝાડના ઢગલે કેમ કે મારા કાકાનો ઝાડનો ઢગલો હાવ ખુલ્લો પડ્યો છે. વરસાદનો માહોલ થઈ ગયો. જવો ઉપર, જવો બતાતું હોય તો વાદળા. આમ વાદળા આ બાજુ છે એટલે વરસાદ આવે છે ધીમો. હા આપણે જઈ આવીએ ડાયરેક્ટ. બરાબર, ખરે જઈને બતાવું ઢીગલો તમને. ફટાફટ હાલવું જો. વરસાદ આવી જાય, 3 મહિનાની મહેનત ભાઈ પાણીમાં વહી જાય. ભલે કાકાની રીત હોય, આપણી જ કહેવાય ને, બરાબર ને? અમારા કાકી છે પણ એ પાણી ભરવા આવી ગયા. આ જવો ઢીગલો છૂટો પડ્યો. 3 મહિનાની મહેનત એ આમ મેકીને વહી ગયા. જવો તાનો ફોન આવ્યો એટલે વાત કરે છે. જે આજ જ ગઈ છે તો એને ફોન કરવાનું શરૂ કરી દીધું. હા, વાદળ છે પણ સાટા કઈ ખર્ચા નહીં. વાર્તા પછી આવી રોકડ મામાની આવ્યા ને. હા બ્લોકમાં ખબર પડે ને વાત કરી એમ એવું છે તે બધું. એ કીર્તિની આવી ગઈ, ફોન આવ્યો છે તે કદાચ વાત કરી લઈએ. અમુક વાત પર્સનલ હોય તો કરી લઈએ ને, બરાબર ને? આપણે પાછા આવી આવ્યા છીએ અહીં કાર આંટો મારવા. નાળિયેરે આવી ગયા છે. જુઓ આ બાજુ સરસ મજાનો સનસેટ થાય છે. સનસેટ કેમ જો સનસેટ જો દેખાય, દેખાણો મઢીની સામે સનસેટ દેખાતો હોય છે. જો આ બધું નહીં હા, અહીંયા સનસેટ છે. દેખાણો બતાવીને હાલો બહાર જઈને બતાવું સનસેટ તમને, બરાબર? પવીની પડકારા કરે છે, જોઈ લે.
અહીંયા ને ફરતા બેટા તું વજી એમની તું હે લાલી આ માગું રાખની તું વજી મને લેતી ને મને સારું નહીં લાગતું એ પરીની યાર વાતો કરે છે. હવે હું તમને સનસેટનો વ્યૂ બતાવી દઉં. સનસેટ સરસ મજાનો સનસેટ થાય છે. જુઓ આવું કંઈક નજારો છે આ વાડીનો. આ વાડીનો કંઈક આવી રીતનો નજારો છે. આપણે બનતા લઈ આવ્યા છીએ. બનતા કાપવાના જ બાકી છે ને કવિતા વહી ગઈ છે. કામ બધું આપણે કરવાનું રહે. હવે કવિતા વહી ગઈ ખોટ જાય મારે. કવિતા જોતી હોય તો જોઈ લેજે તું તારે. કોઈની વાતો કરે છે ખાલી. હા હા અહીં તો કાંઈ નહીં વરસાદ આવતો એ હા એ કાલ ફોન કરશું પાછો હાવે ટીટી લાલુ ને 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 બે બેન રમે એમ ને તાર બાપા ભાઈ જાય કે મને એને સારું લાગતું અહીંયા હું પછી ન હાર લાગે શું કરું મને ને હાર લાગતું જો કે આવ્યા ને ઘણી વાર સુઈ ગયા પછી એ રૂપમાં મને આવ્યા એમાં એ ભાઈ ગઈ કે મારે બીજું જવું રાખી મને હાર લાગતું આપણે આવી ઓલા આજે આવ્યા ને આજે તો જો વરસાદ ચાલુ થઈ ગયો કેટલો બધો વરસાદ આવે છે જુઓ આ બહાર ને આવું તારે વરસાદ આવે ને જો આ રોટલા બનાવવાના આવી દાદા આ રોટલા બનાવો એલા તમે વરસાદમાં નાવા ગયા બધા અહીંયા કેટલો વરસાદ આવે છે જોતો જો બે બેન વરસાદમાં નાવા જ ઈ વરસાદમાં નાવા કેટલો વરસાદ આવે મેડો કાઈલા હા આજે આપણે આવી ગયા ને આજે વરસાદ આવે મેડો કેટલો બધો આવવા મેડો બાપા બાર શૂટિંગ ઉતારો બોલો વરસાદ કેટલો આવ્યો અને બધી વિડિયો ઉતારો ઓલો છોકરો તો નાવા મેડો છે જો પાણી પાણી થઈ ગયું પાણી પાણી કે બેટા